નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું એસવીએસ ઓનલાઈન એજ્યુકેશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 વિષય અંગ્રેજી જેનો આપણે આજે આ પાઠની અંદર જે પહેલા યુનિટનો શેષ ભાગ છે એની આપણે ચર્ચા કરીશું। આજે આપણે એક્ટિવિટી 6માં પહોંચ્યા છીએ। તો જોઈએ આપણે અગાઉ છે જે વિનીશની સ્માઇલ છે કઈ રીતના તે સાયકલ છે એ ચલાવતી હતી અને એની જે ડ્રીમ સપનું હતું તેની પણ આપણે વિશેષ માહિતી છે આપણે જોઈ હતી। તો હવે જોઈશું કે કઈ પ્રકારે આ પાઠની પાછળ કે જોઈએ કે તેજસ્વીની જે ઘટના છે જોઈ સપનાની, હવે જોઈએ કે એના પર થોડાક છે આપણને પ્રવૃત્તિઓ કરવામાં આવી છે એની આપણે ચર્ચા કરીએ। તો અહીંયા સૂચના આપેલી છે લાલ અક્ષરે કે કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો। કૌંસ એટલે બ્રેકેટ, તો જોઈએ ફ્લોક ઓફ બર્ડ્સ, પહેલાં આપણે બ્રેકેટ જોઈએ, પક્ષીઓનું ટોળું થાય, ફ્લાઇંગ એટલે ઉડવું, કેમ ડાઉન એટલે નીચે આવવું, રેડ બટન એટલે લાલ બટન, ડ્રીમ એટલે સપનું। હવે આ ખાલી જગ્યા બ્રેકેટમાં આપેલી છે એના વડે નીચેની ખાલી જગ્યાઓ છે આપણે કમ્પ્લીટ કરવાની છે। તો એક બાય એક જોઈએ કે શું આવશે। તો પેલી જોઈએ, તેજસ્વીની બાઇસિકલ હેડ અ ખાલી જગ્યા, તેજસ્વીની સાયકલમાં હતું, હવે શું હતું આપણે પાઠમાં જોયું તો કે લાલ બટન હતું, તો શું આવશે ત્યાં રેડ બટન, આ પેલી ખાલી જગ્યામાં આવશે। બીજું જોઈએ, સેકન્ડ છે તેજસ્વીની બાઇસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય, આકાશમાં, તો શું કરતી હતી તેજસ્વીની સાયકલ, તો કે આપણને ખબર છે ઉડતી હતી, તો એના માટેનો શબ્દ કયો છે ફ્લાઇંગ, તો અહીંયા આવશે ફ્લાઇંગ આવશે। આવી રીતના આગળ જોઈએ તો કે 3, 4, 5, 6માં જોઈએ કે એમાં શું આવશે કે તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ ખાલી જગ્યા, સેવ એટલે બચાવવું, તેજસ્વીનીએ બ્રેક મારી બચાવવા માટે, શું બચાવવા માટે, તો ત્યાં આપણે છે કે ઉપર હતું બ્રેકેટમાં તો કે ફ્લોક ઓફ બર્ડ્સ, જે પહેલા નંબરનું છે ફ્લોક ઓફ બર્ડ્સ એ આવશે ત્યાં, ફ્લોક ઓફ બર્ડ્સ આ ત્યાં આવશે। એવી રીતના આગળ જોઈએ, ચોથું છે ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ ખાલી જગ્યા, કે આ ઉડતી સાયકલ એ શું હતું એનું, તો કે એનું સપનું હતું, તો એમાં શું આવશે સપનાને ઇંગ્લિશમાં કહેવાય ડ્રીમ, તો છેલ્લો જે પોઈન્ટ છે ડ્રીમ, આમાં જવાબ આવશે। એવી રીતના પાંચમો છે તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ સી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ, તેજસ્વીની રડવા લાગી કારણ કે તે ખાલી જગ્યાથી કે જમીન કે આકાશમાંથી જમીન પર આવતી હતી એટલા માટે, તો એમાં શું આવશે કેમ ડાઉન, જે ત્રીજો પોઈન્ટ છે કેમ ડાઉન, એ ત્યાં લખવાનું છે। છઠ્ઠું જોઈએ પણ એના પણ વિકલ્પો તો આપણને આપેલા છે કે તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ, તેજસ્વીની કેટલા વર્ષની હતી, તો આપણને ખબર છે 11 યર્સ, તો એમાં આવશે જવાબ એ 11 યર્સ ઓલ્ડ। આગળ જોઈએ 7મું ને 8મું, ધ રફ પાથ વોઝ ખાલી જગ્યા, રફ એટલે ખરબચડો, તો કેવો હતો ત્યાં કણે, ક્યાં હતો, તો કે વોઝ ક્યાં જોવા મળ્યું હતું એને સપનામાં, તો કે ઓન ધ રિવર બેંક, નદીના કાંઠા ઉપર છે ને ખરબચડો રસ્તો જોવા મળ્યો હતો। એવી રીતના 8મું છે તેજસ્વીની ડ્રીમ ઇઝ ખાલી જગ્યા, તો શું હતી એને, તો કે ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ, કે એનું હતું કે ખરેખર બનાવી કે એક ઉડતી સાયકલ બનાવવાની એનું એક સપનું છે। આવી રીતના છે આપણે પાઠમાં જોયું અને આ પ્રવૃત્તિના જે ખાલી જગ્યાઓ છે આપણે પૂર્ણ કર્યા, આ તમારે હોમવર્કની બુકમાં લખી નાખવાના રહેશે। આગળ જોઈએ એક્ટિવિટી 7, પ્રશ્ન આપેલા છે, બેની જોડીમાં ચર્ચા કરીને પ્રશ્નોના જવાબ લખો, આ પણ તમારે હોમવર્કની બુકમાં લખવાના છે। અહીંયા હું તમને આન્સર બોલી દઉં છું। પહેલો પ્રશ્ન છે કે વુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની, તેજસ્વીનીને સાયકલ કોણે ભેટમાં આપી હતી, તો આપણને ખબર છે કે એના પપ્પાએ આપેલી હતી, તો જવાબ લખો તેજસ્વીની ફાધર
ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. તેજસ્વીના પપ્પાએ તેને ગિફ્ટ આપેલી હતી. બરાબર, આ તમને હું વિડીયોના અંતે તમને જવાબ છે એ આપીશ, તમારે નોટ ડાઉન કરી નાખવાના છે. એવી રીતના આગળ જોઈએ. બીજો પ્રશ્ન, વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. રૂફ એટલે છાપરું, હર સ્કૂલ એટલે તેની સ્કૂલ, કે તેજસ્વીનીએ તેની સ્કૂલના છત ઉપર શું જોયું? તો આપણને ખબર છે, જ્યારે આપણે એના સપના વિશેની જે વાર્તા સાંભળતા ત્યારે હતું કે એના જે ઘણા બધા જે પાંદડાઓ છે એની છત ઉપર પડ્યા હતા. તો જવાબ લખી, તેજસ્વીની સો લોટ્સ ઓફ ટ્રીઝ લીવ્સ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. એની સ્કૂલ ઉપર ઘણા બધા કે પાંદડાઓ પડ્યા હતા તે એને જોયું. ત્રીજો પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ તેજસ્વીનીસ બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સીસ. 2 વાક્ય આપણે તેની સાયકલ વિશે આપવાના છે. તો આપણને ખબર છે એની સાયકલ છે એક તો બ્લુ કલરની હતી એ ખબર છે, એની સીટ છે મુલાયમ હતી એ પણ આપણે જોયું, નાની એવી એની ઘંટડી હતી એ પણ જોયું, અને પાછળ શું હતું કે એક જે ઓલો કાચ આપણે કહી શકાય જે પાછળનું દેખાય એ પણ ત્યાં હતો. તો જવાબ લખાય કે તેજસ્વીનીસ બાઇસિકલ વોઝ બ્લુ ઇન કલર. આ પહેલો પોઈન્ટ થયો. ઇટ હેડ અ સોફ્ટ સીટ એન્ડ અ લિટલ બેલ. કે એને મુલાયમ સીટ હતી ને એક નાની એવી ઘંટડી હતી. ઇટ હેડ અ રિયર વ્યૂ મિરર. રિયર વ્યૂ એટલે પાછળનું દ્રશ્ય દેખાય એવો અરીસો એને હતો. લાસ્ટમાં કહે કે ઇટ વોઝ બ્યુટીફુલ. તે સુંદર હતી. તો આવી રીતના ત્રીજાનો જવાબ આપી શકાય છે. ચોથાનો જવાબ જોઈએ કે રાઇટ 2 સેન્ટેન્સીસ અબાઉટ યોર ડ્રીમ. હવે આ તો તમારા દરેકના અલગ અલગ વિચાર હોય એટલે તમે તમારા સપના વિશે છે, જેમાં તેજસ્વીને પોતાનું સપનું જોયું સાયકલ ઉડાડવાનું, એવી રીતના તમે તમારું સપનું છે એને આપણને 2 સેન્ટેન્સ તમારે આપવાના રહેશે. આ તમારે હોમવર્કમાં છે, આ હું તમને અહીંયા આપીશ નહીં. સમજાણું? તો આવી રીતના તમારે જે સપનું હોય તમારે 2 સેન્ટેન્સ લખવાના રહેશે. આગળ વધીએ. એક્ટિવિટી 8. હવે તમારા શિક્ષક રમાડે તે રીતે રમત રમો. બરાબર, આ આપણે જો વર્ગખંડમાં હોત તો પોસિબલ થાત, પણ અહીંયા પોસિબલ નથી. આગળ જોઈએ. આ પ્રકારનો સંવાદ થશે. ચલો, કારણ કે જો આ ઉપરની પ્રવૃત્તિ કરી હોત તો આપણે પ્રશ્ન કરી શકત. શું થાત? જેમ કે શું કહે છે કે શિક્ષક મિત્રો એક વિદ્યાર્થીને બીજો વિદ્યાર્થી વર્ગખંડની બહાર લઈ જઈ કોઈ ક્રિયા કરવાનું કહેશે. બરાબર, કોઈ છોકરા બહાર જાય ને કંઈક ક્રિયા કરવાનું કહેશે અને એ ક્રિયા કરશે. પછી તે વર્ગની અંદરના વિદ્યાર્થીઓ તેણે શું કર્યું તે ધારશે. ભાઈ પહેલાં બહાર જઈને શું કર્યું હશે એને ખાલી ધારવાનું. ભાઈ નાચ્યો હશે કે ગીત ગાયું હશે, દાંત કાઢ્યા હશે. તો આવી રીતના આપણે એનું ગેસ કરીશું. ગેસનો અર્થ થાય ધારણા કરવી. તેની ક્રિયા જોનારા ધારણા સાચી છે કે ખોટી તે જણાવશે. પછી વર્ગમાં આવીને વિદ્યાર્થીઓ કહેશે ભાઈ આને આ પ્રકારનું કંઈક ક્રિયા કરી હશે. તો આગળ જોઈએ તો સંવાદ કેવો થાય? વર્ગની અંદરના વિદ્યાર્થી કે ડીડ હી ડાન્સ, કે શું તે નાચ્યો હતો. ડીડ છે એ ભૂતકાળનું છે. બરાબર, ડીડ કોઈ ભૂતકાળની ક્રિયા હોય ત્યારે એને પ્રશ્ન કરવા હોય તો ત્યારે ડીડથી પ્રશ્નાર્થ વાક્ય બને છે. તો ડીડ હી ડાન્સ, તો જોનારા શું કહે છે? નો હી ડીડન્ટ, કે એને કંઈ ડાન્સ કર્યો હતો નહીં. પાછો વિદ્યાર્થી કે ડીડ હી જમ્પ, શું એને કૂદકા માર્યા હતા. પાછા ઓલા ક્લાસના વિદ્યાર્થી કે ના યસ હી ડીડ, જો એ જમ્પ માર્યા હોય તો આપણે કહીએ યસ એને કૂદકા માર્યા હતા. આવી રીતના છે આપણે જે રમત છે રમી શકાય છે. એક્ટિવિટી 9માં જોઈએ. નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ શું કહે છે કે નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપે છે. બરાબર, માહિતી આપે છે તે વાંચો. તારીખ છે 26 જાન્યુઆરી 2012. હવે જોઈએ કે કઈ રીતના ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની મુલાકાત લીધી, એમાં શું શું પ્રશ્ન કર્યા છે એ આપણે જોઈએ. ડૉક્ટર સ્મિતા કહે છે કે હોસ્ટેડનો અર્થ થાય ફરકાવવું, ઝંડો પર. ફ્લેગ એટ હાઈ સ્કૂલ. તો મનોજભાઈ કે સરપંચ કહે છે હોસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ, કે પ્રાઇમરી શાળા જે પ્રાથમિક શાળા છે એમાં ઝંડો ફરકાવ્યો હતો. ડિલિવર્ડ અ લેક્ચર
અહીંયા પણ એને લોકોએ ભાષણ આપ્યું હતું. તો ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, આ લોકોએ મીઠાઈ બાટી હતી. સ્મિતાએ ઓપરેટેડ અપોન ધ પેશન્ટ, કે કઈ રીતના દર્દીને સાજા કરવા એના વિશે માહિતી આપેલી હતી. ઇનોગ્યુરેટેડ અ ડેરી, ઇનોગ્યુરેટ એટલે ઉદ્ઘાટન કરવું, ડેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. સ્પેન્ટ એટલે વિતાવું. એન અવર, અવર એટલે 1 કલાક. વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન, એટલે શારીરિક જે ખામી ધરાવતા જે બાળકો હોય એની સાથે એમને સમય 1 કલાક પસાર કર્યો હતો. જ્યારે મનોજભાઈએ ટોકડ વિથ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, કે શાળામાં કઈ પ્રકારની પ્રગતિ ચાલુ છે, કેવી ચાલુ છે એના વિશે એને માહિતી કરી હતી. તો આ બે છે ડૉક્ટર સ્મિતાએ અને મનોજભાઈ છે એ વચ્ચે બંને છે એઓએ કાર્યોની માહિતી અહીંયા આપેલી છે. હવે આગળ જોઈએ. અહીંયા કીધું છે કે નાવ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જોઈએ કે ખાલી જગ્યા ધ્યાનપૂર્વક વાંચવાની છે ને આપણે એને ખાલી જગ્યાઓને એ યોગ્ય સ્થાને જવાબ મૂકવાનો છે. એક્ઝામ્પલ આપ્યું છે કે ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ, કે ડૉક્ટર સ્મિતાએ કે હાઈસ્કૂલે ઝંડો ફરકાવ્યો હતો. તો અહીંયા જવાબ આવ્યો કે પ્રશ્ન કર્યો, ડીડ ડૉક્ટર સ્મિતા હોસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. બરાબર, તો આ જે હોસ્ટ છે એની ક્રિયા છે. આ ડીડ છે પ્રશ્નાર્થ માટે અને એનું મૂળ રૂપ શું થાય? હોસ્ટ થાય. પર ફરકાવ્યું હતું. તો આવી રીતના આપણે ક્રિયા પકડશું અને આપણે પ્રશ્નાર્થના અર્થમાં કરીએ એટલે ડીડનો પ્રયોગ થાય છે. તો જવાબ આવશે શું આવશે? યસ સી ડીડ, હા તેને ફરકાવ્યો હતો. આવી રીતના નીચે જે ખાલી જગ્યાઓ છે આપણે ધ્યાનમાં રાખવાની છે કે આમાં ક્રિયા કઈ છે અને પ્રશ્નાર્થમાં અર્થમાં શું ત્યાં મુકાય. તો આપણે આ ઉદાહરણના પ્રમાણે આપણે જોઈએ કે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે. તો શું કહે છે કે મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, કે મનોજભાઈ કે જે આ સ્વીટ્સ એટલો અર્થ થાય મીઠાઈ, કે મીઠાઈઓ બાટી હતી. તો આપણે જોઈ શકાય છે અને નીચે આપેલું છે નો સી ડીડન્ટ, પણ ખાલી જગ્યા શું કે ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ છે ને. તો શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે કે શું ડૉક્ટર સ્મિતાએ ચોકલેટ બાટી હતી. તો શું માટેનું આઈકણ શું આવશે? ડીડ. અહીંયા શું જવાબમાં આઈકણ લખવાનું તમારે? DID. ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ, શું ડૉક્ટર સ્મિતાએ ચોકલેટ બાટી હતી. તો અહીંયા આવશે નો સી ડીડન્ટ. આવે કે ન આવે? કારણ કે બાટી હતી કોણે? મનોજભાઈ. એટલે અહીંયા તો પ્રશ્ન કરી કે શું સ્મિતા જે ડૉક્ટર સ્મિતાએ બાટી હતી? તો કે ના, એને તો બાટી હતી નહીં. ખબર પડી ગઈ હશે. ત્રીજામાં જોઈશું આપણે. જો એક ખ્યાલ આવી જાય તો આપણે ઓટોમેટિક છે નીચેના જે જવાબ છે આપણને આવડવા લાગે છે. ત્રીજું કે છે ડૉક્ટર સ્મિતા ખાલી જગ્યા અપોન ધ પેશન્ટ. તો આપણે ઓલા મુદ્દા ઉપરથી જોઈ શકાય કે જવાબ શું આવશે. તો ત્યાં આપણને આપેલું હતું ઓપરેટેડ, કારણ કે એને બધું જે સલાહ છે જે પણ કંઈ કામ કરતા હોય એ પેશન્ટ ઉપર કરતા હોય છે. તો અહીંયા આવશે ઓપરેટેડ. જે સ્પેલિંગ છે ઉપર આપેલો જ છે OPERATED, એટલે એ લખી નાખવાનો છે. તો પ્રશ્ન કરી ડીડ સી ઓપરેટ અપોન ધ પેશન્ટ. પ્રશ્નાર્થ છે કે શું કે તેઓ કે પેશન્ટ દર્દી જોડે કે એને કે સાજા કરે છે. તો અહીંયા શું આવશે? યસ, હા તેઓ કરે છે ને, કારણ કે એનો ડૉક્ટર છે તો એનું કાળજી રાખતા હોય છે અને સાજા કરતા હોય છે. તો અહીંયા આવશે યસ સી ડીડ. એવી રીતના આગળ જોઈએ. ચોથું છે ડૉક્ટર સ્મિતા સ્પેન્ટ વિથઆઉટ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. બરાબર, કે ડૉક્ટર સ્મિતાએ કે જે શારીરિક ખામી ધરાવતા બાળકો છે એની જોડે 1 કલાક પસાર કર્યો હતો સમય. પછી ખાલી જગ્યા મનોજભાઈ ખાલી જગ્યા એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. પ્રશ્ન કરવો છે આપણે, જેમ ડૉક્ટર સ્મિતાએ કર્યો હતો કે શું મનોજભાઈ 1 કલાક છે એ શારીરિક ખામી ધરાવતા બાળકો જોડે સમય પસાર કર્યો હતો. એવો પ્રશ્ન કરો તો શું થાય? પ્રશ્નાર્થ માટે આવશે ડીડ. પેલી ખાલી જગ્યામાં આવશે ડીડ. મનોજભાઈ
હવે અહીં કણે ઓલરેડી ડીડનો પ્રયોગ થયો એટલે ક્રિયાપદનું છે અહીં કણે સ્પેન્ટ છે, તો સ્પેન્ટનું મૂળ રૂપ શું થાય? સ્પેન્ડ, SPEND. ધ્યાન રાખવાનું છે એક તો આપણે અગાઉ જોયું કે ડીડનો પ્રયોગ થાય એટલે ક્રિયાપદનું રૂપ શું આવે? મૂળ રૂપ. જેમ કે ડીડનો પ્રયોગ થયો હોય, જેમ કે આસ્ક હોય, સોરી આપણે કોઈ આસ્કડ હોય તો ડીડ જોડે શું થઈ જાય? ખાલી આસ્ક આવે. એવી રીતના બીજું એટ હોય, ભૂતકાળનું રૂપ ઈટનું એટ હોય તો ડીડ આવે તો એની જોડે થઈ જાય ઈટ. એટલે જ્યાં પ્રશ્ન બનાવીએ આપણે જે ક્રિયા પતી ગઈ હોય તો એની જોડે જે ક્રિયા હોય એનું મૂળ રૂપ આવે. આ એટલું યાદ રાખવાનું છે. તો ખાલી જગ્યા શું આવશે? કારણ કે મનોજભાઈ તો 1 કલાક આપી હતી નહીં, નહોતી આપી ને, કારણ કે ડૉક્ટર સ્મિતાએ આપી. તો આ ખાલી જગ્યામાં શું લખવાનું તમારે? કે નો, કારણ કે એ તો આપી હતી નહીં. નો, મનોજભાઈ છે એ પુરુષવાચક છે એટલે આવશે નો હી ડીડન્ટ, DIDN'T. નો હી ડીડન્ટ, ના તેઓએ એની જોડે 1 કલાક સમય પસાર કર્યો હતો નહીં. એકદમ સહેલું છે ને સમજાઈ ગયું હશે. આગળ જોઈએ. 5મોમાં છે મનોજભાઈ ખાલી જગ્યા અ ડેરી ઇન ધ વિલેજ. મનોજભાઈએ કંઈક કર્યું હતું ને ડેરીનું, તો શું કર્યું હતું? તો આવશે ઉપર જે એના જે ડેઇલી રૂટીનમાં તો ઇનોગ્યુરેટેડનો સ્પેલિંગ પણ આપેલો છે INAUGURATED. ઇનોગ્યુરેટેડનો અર્થ થાય ઉદ્ઘાટન કરવું, તો અહીંયા આવશે ઇનોગ્યુરેટેડ. પછી પ્રશ્ન કયો છે? ડીડ મનોજભાઈ ખાલી જગ્યા અ શોપ ઇન ધ વિલેજ. તો ત્યાં ઇનોગ્યુરેટેડ છે, ભૂતકાળનું રૂપ છે, તો એનું મૂળ રૂપ શું થશે? ખાલી ઇનોગ્યુરેટ. તો એમાં પાછળ ડી છે એ નીકળી જશે. અહીંયા તમારે ઇનોગ્યુરેટેડ ખાલી ઇનોગ્યુરેટ લખવાનું છે, પાછળનો ડી છે એ લખવાનો થતો નથી. તો પ્રશ્ન કર્યો ડીડ મનોજભાઈ ઇનોગ્યુરેટ અ શોપ ઇન ધ વિલેજ. શું મનોજભાઈ ગામમાં એ ઉદ્ઘાટન કર્યું હતું? તો હા કર્યું હતું. તો શું આવશે? યસ હી ડીડ. હા તેઓએ ઉદ્ઘાટન કર્યું હતું. આગળ જોઈએ. 6 છે મનોજભાઈ ટોકડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. બરાબર કે હેડ ટીચર છે એના શાળાના એના વિશે ને સ્કૂલમાં કઈ પ્રકારની પ્રગતિ થઈ છે એના વિશે પૂછ્યું હતું. તો ખાલી જગ્યા છે, પ્રશ્નાર્થ ચિહ્ન અર્થ છે અહીં કણે પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો અહીંયા પ્રશ્નાર્થ કે વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. તો ને મનોજભાઈએ કે કાંઈ પૂછ્યું હતું તો શું આવશે? પ્રશ્ન કરીએ કણે કે ડીડ મનોજભાઈ, આખું આ પેલું નામ છે મનોજભાઈ એ અહીંયા લખી નાખો. ડીડ મનોજભાઈ, ડીડનો ટોકડનો જે ડીડ પ્રયોગ થયો એટલે શું આવશે? ફક્ત TALK, ટોક. ડીડ મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. તો હા કે એને જોડે વાત કરીએ તો જવાબ તો આપેલો છે યસ હી ડીડ. તો આવી રીતના આ જવાબ સરસ આપણે શીખી ગયા. 7મું છે ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. ડૉક્ટર સ્મિતાએ લેક્ચર આપ્યો હતો. તો પ્રશ્ન બનાવવો છે, તો પ્રશ્ન બનાવવો હોય તો શું થશે? અહીં કણે એમ કહીએ આપણે કે શું ડૉક્ટર સ્મિતાએ લેક્ચર આપ્યો હતો? થાય કે ન થાય રીતના પ્રશ્ન? તો પ્રશ્ન કરીએ આપણે તો શું થાય છે? ડીડથી વાક્ય શરૂ કરવાનું. તો અહીં લખવાનું કે ડીડ, અહીંયા લખો ડીડ, પછી નામ લખવાનું છે. આ ડૉક્ટર સ્મિતા છે એ અહીં લખી નાખો. ડીડ ડૉક્ટર સ્મિતા. ડિલિવર્ડ છે ડીડનો તો શું આવશે ને? ઈડી છે એ નીકળી જશે, ખાલી ફક્ત આવશે ડિલિવર. ડીડ ડૉક્ટર સ્મિતા ડિલિવર, ઈડી નીકળી જાય, કાઢી નાખવાનું. અ લેક્ચર, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું જ છે. તો ડીડ ડૉક્ટર સ્મિતા ડિલિવર અ લેક્ચર. શું ડૉક્ટર સ્મિતાએ લેક્ચર આપ્યો હતો? તો યસ, અહીંયા જવાબ છે યસ સી ડીડ. હા તેણીએ આપ્યો હતો. તો આ રીતના આપણે છે અહીંયા સુધીની જે આ પ્રશ્નાર્થના વાક્યમાં બનાવવાનું છે આપણે બનાવી ચૂક્યા છીએ, અને હું આશા રાખું છું તમને એકદમ સમજાઈ ગયું હશે.
ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રશ્ન કરી ત્યારે ડીડથી કરવાનો છે, અને ડીડ જ્યારે આવે ત્યારે આપણે એની જોડે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું છે. તો આવી રીતના આ જેટલું આપણે આજનું શીખા તમારે હોમવર્કની બુકમાં લખી નાખવાનું છે અને યાદ રાખવાનું છે. આભાર.